દિવસ છે ભાર્ગી? શનિવાર. એમ નહીં, આજ કંઈક ખાસ દિવસ છે. શું છે વિચાર કર તું. આરસીબી ની મેચ. તમને થોડી ખબર નથી, આખો દીવ યો હતો હા એટલે ક્યાંથી લઈ જાય તમને. બરાબર છે. તો હે ગાઈઝ, વેલકમ ટુ અ ન્યૂ બ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવાર તો નથી કહેવાતી, પણ અત્યારે બપોરના છે ને 3 વાગવા એવા જુઓ તમે ખાલી. અને અત્યારે બપોરે છે ને બા ને મમ્મી સૂતા છે, અને મારા માટે સ્પેશિયલ દિવસ છે. હવે મારા માટે તો સ્પેશિયલ છે, પણ બીજા માટે નથી. એનું કારણ હું આવું શું કામ કહું, કેમ કે હું સવારનો બહાર ગયો હતો, સવારે ઘરે હતો, પછી બહાર ગયો તો કોઈને ખ્યાલ નથી કે મારો બર્થડે છે. આ દિવસ શું છે એ નથી ખબર, બરાબર. એનું કારણ આવું એટલે છે કે હું બહાર ગયો ને તો ન્યાય કોઈને ખબર નહોતી, અને અહીંયા કોઈને ખબર નથી કે આજે શું છે એમ. તો વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે મારો બર્થડે કોઈને યાદ છે કે નથી યાદ એ આપણે આ વિડીયોમાં જોવાનું છે. આગળ મમ્મી ને બાબે જાગે ને એટલે હું એને છે ને પૂછું કે આજે શું છે એમ, આજે શું છે કે તમને ખ્યાલ છે કે નહીં એમ. હવે શું જવાબ આપે એ તમારે આગળ જોવું પડશે વિડીયોમાં, તો જોઈએ કે એને મારો બર્થડે યાદ છે કે નહીં એમ, બરાબર. તો ગાઈઝ મમ્મી છે ને આમ જો ઉઠી ગયા, નીંદરમાં છે હજી. નીંદરમાં છો કે હું હજી? નીંદરમાં તો કઈ નથી, હવે હજી ઉઠ્યા હોય એટલે થોડુંક તો એમ થાય જ ને. બરાબર. અને બા છે ને નીચે વયા ગયા સત્સંગમાં. એ લગભગ છે ને 4 વાગે વયા હતા, લગભગ 4 વાગે કેમ ગયા. અને મમ્મી એક ક્વેશ્ચન છે આજે, કે આજે કયો દિવસ છે ખબર છે તને? શનિવાર છે, એમ નહીં. હનુમાન દાદાનો વાર છે આજે. નહીં, કંઈક સ્પેશિયલ દિવસ છે, ખબર છે કે નહીં? સ્પેશિયલ કાંઈ નહીં, હનુમાન દાદાનો વાર છે, આ શનિવાર છે. ભાઈ આ મમ્મીને હજી ખબર નથી આજ કયો દિવસ છે ને. આજે કંઈક અલગ જ દિવસ છે, બરાબર. હોય જ નહીં, આ શનિવાર છે. શનિવારે એ તો વાત બરાબર કે શનિવાર છે, હાલો હનુમાન દાદાનો દિવસ. પણ બીજું કઈ ખતન છે, કઈ આઈડિયા આવે છે કે વિચારો, કઈ આઈડિયા આવે છે? આજે બીજ છે, બીજું તો કઈ નથી. બીજ છે ને બીજ આજે? છે, ના 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 ના, બીજ નથી, પડવો હશે આજે. ઈ બીજ નહીં, કાલ ઈ છે. નહીં, ઈ નહીં. હું કઈક બીજું જ વિચારું છું, કયો દિવસ છે આજે. વિચારો ડિટેલમાં જઈને વિચારી ને તો આઈડિયા આવે. ડિટેલમાં બીજું તો કઈ આજે પડવો છે, અને આ હનુમાન દાદાનો દિવસ છે, આ શનિવાર છે. એ તો વાર તો આપણને ખબર જ હોય કે વાલો શનિવાર છે, રવિવાર છે એમ. આજે પડવો છે કે બીજ છે જે હોય, પણ આજ કઈક ખાસ દિવસ છે, પણ એ તમને આઈડિયા આવવો જોઈએ તો ખબર પડે. આઈડિયા તો બીજી કાંઈ નથી આવતી, ઈ જ છે બીજું એક તો. કામ કરો, તો જો હે ને બા તો વૈયા ગયા, એના કારણે બાને પૂછો, બાને તો ખ્યાલ આવશે કે ન આવે નહોતો ખબર. પણ હું છે ને એક કામ કરું, હું છે ને અત્યારે મારા ભાઈબંધ પાસે જાઉં છું, તો ત્યાં લગી સાંજ લગીનો ટાઈમ છે કે શું છે આજે, બરાબર, ખાસ દિવસ. તો એ વિચારી રાખવાનું છે, બરાબર. આજે વિચાર રાખવાનું, સાંજે આવીને હું પૂછે પાછું. અમને ખબર જ છે શનિવાર જ છે, બીજું તો કઈ ખબર નથી અમને. એવું છે? હા, ભાઈ બાને પૂછવું, હવે સાંજે બા આવે ને તે એને બાને પૂછવું છે. પેલા બાને હું પૂછે, ભાઈ સાંજ લગીમાં ટાઈમ છે ભાઈ તમારી લોકો પાસે કે શું છે આજે, બરાબર. કઈ આઈડિયા મને નથી ખબર, મને નથી લાગતું કે તમને આઈડિયા આવે એમ. પછી ખબર નહીં, પછી હું એવું લાગશે ને હા હિન્ટ આપી સાંજે, હિન્ટ. અમને બીજી કાંઈ ખબર નથી, અમને આટલી ખબર છે. બીજી તમને ખબર હોય તો તમે કયો અમને. મતલબ મને ગાઈઝ ને તો એ લોકોને તો આ લોકોને તો વિડીયો જોવે ને પછી ખ્યાલ આવશે, પણ અત્યાર લગી તો હે ને પછી હું સાંજે રિલીઝ કરી બધું, અત્યારે નથી કહી દેવું, બરાબર. એટલે વિચારવાનું છે, આ વિચારવાની વસ્તુ છે ગાઈઝ. તો ગાઈઝ અત્યારે છે મારો ભાઈબંધ પાસે, અમારો પાક્કો ભાઈબંધ છે સમજો, એટલે એને પૂછવી કે આજે કયો દિવસ છે. આજે કયો દિવસ છે ભાર્ગી? શનિવાર. એમ નહીં, આજ કંઈક ખાસ દિવસ છે. શું છે એ વિચાર કરી તું. આરસીબી ની મેચ છે. એ તો જો આરસીબી મેચ છે એટલે તું જોશો એટલે તને એ જ લાગે ને. આજ કંઈક સ્પેશિયલ દિવસ છે, બરાબર. આજે શું છે? શનિવાર છે, હનુમાન દાદાનો વાર છે. એ તો હનુમાન દાદાનો વાર હોય તો મને ખબર છે. આજ તું વિચાર કર આજ કયો દિવસ છે. આ છે ને આ તારીખ કઈ છે એ પેલા વિચાર, હું તને હિન્ટ આપું. આ તારીખ કઈ છે? 18 તારીખ. મહિનો કેટલામાં? ચોથો. તો આ તારીખે શું હોય એ સ્પેશિયલ દિવસ તું કે ખાલી.
અરે ભાઈ હેપી બર્થડે ભાઈ. હા તારો બર્થડે છે. હા. હેપી બર્થડે. હાલો હું છે પાર્ટી નું ગોઠવી નાખો. આરસીબી ની મેચ છે. પાર્ટી તો મળી જાય પણ તને યાદ નહોતું ઈ બહુ કહેવાય એમ. હવે પાર્ટી મારે દેવી નો દેવી વિચારવું પડશે. મેં એટલું બધું વિચાર્યું, હવે તારે મને પાર્ટી દેવી પડે. એક મિનિટ, વિચાર્યું કોઈ નથી ગાઈસ, જોયું ને તમે, વિચાર્યું નથી તે. આ તો મેં તને હિન્ટ આપીને તે તને ખબર પડી કે ભાઈ મારો બર્થડે છે એમ આજે. ઈ જે હોય ઈ હવે પાર્ટી આપી દે. સવારમાં સાથે વિડીયો બનાવતા હતા ને તે કોઈને યાદ નહોતું કે આજે શું છે એમ, બરાબર. અને એ તો મેં તને અત્યારે હિન્ટ આપી ને તે તને ખબર પડી કે આજે શું છે એમ. ડિપ્રેશન. તો ગાઈસ અત્યારે છે ને બા અહીંયા બેઠા છે, આમ જો હા બા. આજે છે ને 18 તારીખ છે ને 4થો મહિનો છે. તમને આમ કઈ ખબર છે શું છે ઈ? તારે જલમ તારે. ઈ તો હવે તમને ખબર પડી ગઈ કેમ કે મમ્મીએ કહી દીધું એટલે. હા બાને એટલે ખબર પડી ગઈ કે બાને નહોતી ખબર, પણ અમે હમણાં જમતા હતા ને તો મને મારા ફ્રેન્ડનો ફોન આવ્યો, એટલે અમે બે વાત કરતા હતા. એટલે ઈ મારા પાસે પાર્ટી માંગતો હતો. હેપી બર્થડે. Happy birthday. હેપી બર્થડે. એટલે મને નથી ખબર. એટલે હે ને મારા ફ્રેન્ડનો ફોન આવ્યો ને તો એણે મને બર્થડેનો વિશ કર્યું, એટલે મેં થેન્ક યુ કીધું હતું. તો એમાં થયું એવું કે એને પાર્ટી માંગી, એટલે એના મમ્મીને ખબર પડી ગઈ. એટલે હું જે પૂછતો હતો ને બપોરે કે શું છે આજે, તો એને ખબર નહોતી. બરાબર મને ખબર જ નહોતી, મને ભૂલાઈ જ ગયું તું. બરાબર. તો મમ્મીને નહોતી ખબર કે મારો બર્થડે છે આજે. બા આજે એને નહોતી ખબર બોલો કે મારો બર્થડે છે એમ. એટલે આજે આપણે છે ને શું ખાધું તમે કયો તો? આજે બપોરે શું ખાધું હતું? બપોરે દાળ ભાત ને દૂધીનું શાક ને રોટલી ને ઈ. અને સાંજે શું ખાધું? અટાણે પાલકની ભાજી ને ભાખરી ને શાક અને બરાબર. ચીબડાનું આથણું. ચીબડા હાથણું, બરાબર. તો આજે બર્થડે છે મારો, તો અમે આજે આ વસ્તુ ખાધું બોલો. એટલે મેં આજે સસ્પેન્સ રાખ્યું હતું કે કોઈને કેવું જ નથી કે ભાઈ મારો બર્થડે છે એમ. મને 2 દિવસ પહેલા સાંભળતું હતું, પછી આજ હાવ ભૂલાઈ ગયું, મગજમાંથી નથી વહી ગયું કે આજ કેવિલનો બર્થડે છે એમ. બરાબર. એટલે આજ ઈ તારો ફ્રેન્ડનો ફોન આવ્યો ને તે મને ખબર પડી કે કેવિલનો આજ બર્થડે છે, હેપી બર્થડે એ. જો વાય કૂતરા ભગાય છે ઓલા હા. બર્થડે વિશ કરવા આવ્યા. મને કૂતરા જ ખુદને ભૂલાઈ ગયું તું, પછી ક્યાં વાત જ છે. બહાર કૂતરા હતા આવી ગયા બર્થડે વિશ કરવા. જો ઓહો કરે છે. તો ભાઈ 18 તારીખ. આજે છે ને મારો બર્થડે હતો, પણ આખો દિવસ આમને વહી ગયો છે, બરાબર. અત્યારે સાંજના વાગ્યા છે 8:30. તમે આમ જુઓ ખાલી. એમ નહીં, કેવિલ અમને બહાર લઈ જવા પડે ને હોટલમાં લઈ જવા પડે, એટલે કેવિલ અમને આ કીધું જ નહીં, કીધું જ નહીં કેવિલ. હોવો જોઈએ ને તમને કોઈને તો. પણ મને સામેથી મને આવીને 2 કહેવું તો દિવસ પડે ને. પહેલા યાદ હતું, પણ આજે યાદ હતું નહીં. કેવિલ એટલે યાદ ન કરાયું, બહાર લઈ જવા પડે, હોટલમાં લઈ જવા પડે, એટલે કેવિલ મને યાદ જ ન કરાયું. બા હવે તમે કયો ભાઈ, સામેથી કયો બર્થડે નું, સામેથી બર્થડે નું કયો તો હું લઈ જાઉં ને. હા હવે એને યાદ નથી. આવો તમને થોડી ખબર નથી, આખો દી વયો જતો હોય. હા એટલે ક્યાંથી લઈ જાય તમને? બરાબર છે, હા લાવું છે ભાઈ. હા આમાં તો હજી ઓલો ફોન ને હોત તો હજી ખબર ન પડે બા. હા તો આવ્યો કોનો ફોન તો ને? એ મારા એક ભાઈબંધ નો ફોન આવ્યો હતો. હા એને તે હવે મારા ભાઈબંધ ને કોઈ નહોતી ખબર, મારે કોઈ ભાઈબંધ ને નહીં. અને જેનો ફોન આવ્યો ને એ અત્યારે ઠેઠ ફોન આવ્યો. માણા ગઈકાલે 12 વાગે નો ફોન કરે કે ભાઈ મેસેજ કરે ત્યાં તો મૂકી અત્યારે પણ હું છેલ્લા 3 વર્ષથી છે ને મૂકતો જ નથી કાંઈ. કોઈને ખબર જ નથી, હવે ભૂલી ગયા છે. જેને પહેલા ખબર હતી ને કે આ ડેટ કઈ છે બર્થડે ની, તો ઈ કોઈને યાદ નહીં, કેમ કે હું મૂકતો જ નથી. એને કેમ યાદ રહ્યું? મને બધાને યાદ રહેતા હોય તો એને રહેવું જોઈએ ને. બરાબર રહેવું છે બા. હા હો એટલે આ રીતના સીન થઈ ગયો છે. હા મારો બર્થડે હાલો, કોઈને અત્યારે ક્યાં જવાનું છે? હવે અત્યારે ક્યાંય નહીં. હવે હવે ખાઈ લીધું હવે બા, હું કા હવે તો ખાઈ લીધું. એક ભાખરી મૂકી દીધી. હા ખાઈ લીધી. હવે તમે ક્યાં લઈ જવાના છો? આમ ઠંડુ પીવા, ધાબે ખાવા, પૌવા. ધાબે પવન ખાવા. હા તે કણ ધાબે ધાબે પવન ખાવાની આ લઈ જ જવાના છે. કેવી હવે તારે ક્યાંય લઈ જવાય જવું નહીં. પડે, એવું ન હાલે ને. આ ખબર યાદ નથી. હોય તો લઈ જાય ને કાબા. હા હવે છે ને ભાઈ, પોતાને જ ખબર નથી છોડીને હવે એટલે જ ને. હા એટલે આ રીતના છું છે ભાઈ. હવે બર્થડે પૂરો થઈ ગયો ને અમે ભાખરી ખાઈ લીધી. અડધી માર ભાખરી ખાવી હતી ને બા, તો મેં આખી ભાખરી ખાધી આજે. હા. બોલો હવે શું ખાવા જાય બાળકા? મારે ના લાવું છે ભાઈ. એવું ન હોય, લઈ જવા પડે હો. હું લઈ જવા પડે. એવું ન હોય ને, હા, હવે અત્યારે હું યાદ લઈ આવ્યું જાય એટલે.
હવે તો ખવાઈ ગયો, હવે હું લઈ ખવાઈ જાય. ગયું હવે શું છે? હા ન ખવાનું હોય તો એમ કયો તો બરોબર છે. હાલો ફટાફટ તૈયાર થઈ જાઓ. કેવી લઈ જાય છે બહાર? લઈ જા ને. હવે નથી જવાનું કે એવું હવે થોડું હાલે. હવે થોડું જ હવે ખબર પડી એટલે તો લઈ જ જાવ આપણે. તો એ આખો દીમાં હવારમાં ખબર પડી જાય કાબા. હા ભાઈ હવે છે ને આપણે વિડીયોને અહીંયા જ અંતર. મારો બર્થડે તો ભૂલાઈ ગયો છે. આવું તમારે હારે કોઈ દિવસ છું છે તો મને કોમેન્ટ કરજો, બરાબર? ભાઈ અમારે તો આવું થઈ ગયું છે આજે, તો મને કોમેન્ટ કરજો હવે કે ભાઈ હવે આજ માણા બધાની ઘરે આલો બહાર ન જાય પણ માણા ઘરે કંઈક બનાવે સારું ભાઈ. પણ મને જ ખુદને યાદ નહોતું આપણે તો કેવું પછી ખાધું હું ક્યાંથી અત્યારે બનાવું? શાક ને ભાખરી વાહ. હા હે કેવી? મને ખુદને યાદ નહોતું તો પછી હું ક્યાંથી બનાવું? મને અત્યારે ખબર પડી. બરાબર. એ તારો ફ્રેન્ડ નો ફોન આવ્યો પછી ખબર પડી. તો કાંઈ નહીં ભાઈ, બર્થડે આવીને વહી ગયો, ખબર નથી. એટલે પાછો આગલા વર્ષે કંઈક જોવું, બીજું હું આ વખતે પૂરું. હા હવે પાછું વર્ષ લગી અમારે જોવું કા? હા વરસ એક કાંઈ વરસ હોયું તો હા હા વરસ આતા હોવા. કાંઈ વાંધો નહીં. સારું ચાલો ગાઈસ, છે ને વિડીયોમાં મજા આવી ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે મારો બર્થડે તો ભૂલાઈ ગયો છે બધાને, પણ તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? બાય બાય.